નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર કેસરિયા રોડ ઉપર બરોબર વળાંકની અંદર જ તે પાણીની પાઇપલાઇન લીકેજ થતાં જળબંબાકાર અનેક લીટર પાણી વેડફાયું। સાથે આ રોડ ઉપર હાલ જિલ્લા પંચાયત દ્વારા લખતરની હાઈકોર્ટથી લઈ અને સહયોગ વિદ્યાલય સુધી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને આ જે વાસ્પો દ્વારા નાખવામાં આવેલ પાઇપલાઇન તે ઓછી ઊંડાઈ હોય અવારનવાર તૂટી જાય છે। ત્યારે લખતર મામલતદાર કચેરીથી બસ સ્ટેન્ડ 3 રસ્તા સુધી રોડ બનાવવામાં આવ્યો હતો। તેની નીચેની પાઇપલાઇન અનેક જગ્યાએ લીકેજ છે અને તેમ છતાં રોડ બનાવી દેતા હાલની અંદર ફરીવાર લીકેજ થતાં રોડ ઉપરથી પાણી નીકળી રહ્યા છે। ત્યારે તેને ક્યારે રિપેર કરવામાં આવે તો રામ જ જાણે, પરંતુ હાલની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે જગ્યાએ પાણી લીકેજ થઈ રહ્યું છે તેની ઉપર જ હાલ સીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે ફરીવાર લખતરના લોકોને સુવિધાના બદલે શૂન્ય મળશે। આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી। રાજકારણીઓ અને અધિકારીઓને કેમ જાણે લખતર ગામની અંદર રસ જ ન હોય, લખતર ગામના લોકોને સુવિધા માટે મળે તે માટે રસ ન હોય, તેવો જ આપ જોઈ રહ્યા છો ઘાટ સર્જાઈ રહ્યો છે।